માય નેમ ઇઝ દીપાલી મહેતા, યોગા લવર. આજે આપણે વિશ્વ યોગા દિવસના નિમિત્તે થોડા આસનાસ કરશું. તો લેટ સ્ટાર્ટ વિથ આસનાસ. ફર્સ્ટ આસન છે જે આપણે ગૌમુખ આસન છે. આ રીતના આ પગ આ રીતના, પછી આ પગને આમ, બંને પગનું મુખ ગાયના મુખ જેવું થાય છે. અને બંને હાથ આ રીતના પાછળ લઈ અને એકબીજાને જોઈન્ટ કરવાના. બોડી સ્ટ્રેટ, ઊંડો શ્વાસ લો અને છોડો. બ્રીધિંગ નોર્મલી. હોલ્ડ થઈ શકે એટલું હોલ્ડ અને રિલેક્સ. આ આસન આપણા બાળકોને કરી છે. તો જે નાના બાળકો છે જે આપણે પથારીમાં શું કરી લે છે, તો એમને પણ આ કરી લે. જે બાળકોને પથારીમાં પીપી કરી લેવાની પણ જે આદત છે, તો એ લોકો ડેઈલીના બેઝ ઉપર આ ગૌમુખ આસન રાતે સૂતા પહેલાં કરાવે તો એની ટેવ ભૂલાઈ જશે. પ્લસમાં એ રાતે સૂતી વખતે પછી એ વોશરૂમ કરવા જશે પણ એ પથારીમાં પેશાબ નહીં કરે. એટલે આ આસન ડેઈલી બેઝ ઉપર કરાવી શકો છો તમને બાળકોને. તો આ બેનિફિટ્સ છે. તો લેટ સ્ટાર્ટ સેકન્ડ આસન. સેકન્ડ આસન છે આપણે પશ્ચિમોત્તાનાસન. બંને હાથ શ્વાસ છોડતા બંને અંગૂઠા પકડવાના. બંને અંગૂઠાને બંને આંગળીથી લોક કરવાનું. શ્વાસ છોડતા નીચે, જેટલું ઝુકાય એટલું હોલ્ડ. ઓકે, રિલેક્સ. નોર્મલ બ્રીધિંગ. ઓકે, બંને પગ આ રીતે બટરફ્લાય કરીશું. જેટલું સ્ટ્રેચ થાય એટલું જ. ઓકે, બંને પગ આ રીતના. ઓકે, અપ એન્ડ ડાઉન. ઓકે, હવે બંને પગ આ રીતે અને સ્ટ્રેટ કરી દેવાના. બંને હાથ પગની આ ગોઠણથી આમ અંદર નાખવાના બંને હાથ અને આ રીતના કુર્માસન. જેટલું ઝુકાય એટલું. નોર્મલ બ્રીધિંગ. હોલ્ડ. ફોરહેડ, નોઝ એન્ડ ચીન અડાડવાનું. ઓકે, ધીરે ધીરે બંને હાથ આ રીતના એન્ડ રિલેક્સ. સાઈડ સ્ટ્રેચિંગ. બંને સાઈડ થોડું સ્ટ્રેચિંગ કરી લેવાનું. ઓકે, બંને પગને ફેલાવી દેવાના આ રીતે. પછી ચક્કી આસન, જે આપણે બંને હાથના બંને પગથી બંને હાથ સુધી રોટેશન કરશું આ રીતે. ચક્કી ચાલક પણ કહી શકાય છે આને. ને રોટેશન પણ આ રીતના તમે જે બોલતા હોય એ રીતના આ એક્સરસાઇઝ છે. એન્ટી ક્લોકવાઇઝ એન્ડ ક્લોકવાઇઝ. 10 times એન્ટી ક્લોકવાઇઝ એન્ડ ક્લોકવાઇઝ કરવાની. ઓકે, જેટલું બને એટલું સ્ટ્રેચ. બંને સાઈડ. ઓકે, બંને પગ ફેલાવી દો. બંને હાથના અંગૂઠા પકડી બંને હાથથી અને નીચે નમો, ઝુકો, ભૂમાસન. નોર્મલ બ્રીધિંગ એન્ડ હોલ્ડ એન્ડ રિલેક્સ. આ રીતે ભૂમાસન કરવાનું. જેટલી વાર ઝૂકી શકો, જેટલું ઝુકાય એટલું. ફોર્સફુલી નહીં. એન્ડ પહેલાં ફોરહેડ, ફિર નોઝ એન્ડ ચીન અડાડવાનું. જેટલું ઝુકાય એટલું. કોઈ ફોર્સફુલી નહીં કરવાનું. જેટલું થાય તેટલું જ. નોર્મલ બ્રીધિંગ. આસનાસ કરો ત્યારે હેન્ડ જેટલું હોલ્ડ થઈ શકે એટલું હોલ્ડ. ફોર્સફુલી કોઈ પણ આસનાસ નહીં કરવાના.
एक्सरसाइज पण फोर्सफुली नहीं करवानी. ओके, फिर आगे झुको. ओके, नमस्ते, बाय बाय.